કેમ કે આજે જવાનું છે અમારે બહાર. અમે જઈએ છીએ અત્યારે દૂધ લેવા માટે. જો અમે ફૂલ ફેમિલી જાય છીએ અમે. હાય કરો પપ્પા. કેટલા વાગ્યા? 9:32. ભૂખી થઈ ગઈ છો. તમારી ગાડી છે તો તમે બેન ભાઈ બે આગળ જ બેહો. મામાની જમીન વેચાય ત્યારે કેમ થયું ભાઈ? કેવું કરે છે? અને હું પણ પહોંચી ગઈ છું. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે સાળંગપુર જઈએ. જે કરો જે ગાડી. હેલો, કેમ છો બધા? મજામાં? તમારા આરોભાઈ છે વેલા વેલા ઉઠી ગયા છે, તબલા વગાડે છે. જો કેટલા વાગ્યા? 5:40 થઈ ગઈ છે. મારા આરોભાઈ મસ્ત મજાના નાહી ધોઈ લીધું. આરોભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. કેટલી એનર્જી છે! જો ઉઠી ગયો છે ભાઈ 5:15 ત્યારે ભાઈને નવડાવીને મસ્ત રેડી કરી દીધો. કેમ કે આજે જવાનું છે અમારે બહાર ચોટીલા. જોઈએ વચ્ચે સાળંગપુર જવાનો પ્લાન કરે છે. રસ્તા તો બેયના ક્રોસ છે, એક આમ જવાનું એક આમ જવાનું. કહે છે કે આપણે જઈએ એમ, પણ હવે જોઈએ ક્યાં જઈએ પેલા ક્યાં નહીં. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો, તો આપણે વિડીયોમાં આગળ બતાવશું. અને આરોભાઈની એનર્જી આપણે જોઈ લે હવારમાં. જો જે કરો, હા બસ જે કરવા જવાનું છે આપણે. જે કરવા જવાનું છે. હા આવું છે આરોભાઈ ને જે કરવા. આરોભાઈ ને સીટ ઉપર બેસાડી દીધા છે. અમે જઈએ છીએ અત્યારે દૂધ લેવા માટે. જો સીલ બેલ પહેરાઈ દે ને ભાઈને કાઢવો છે. દૂધ લઈને આવી ગયા. દૂધ કોની પાસે રમે છે? મમ્મા તો અત્યારે મમ્મી મને ઉતર્યો હતું. મમ્મા મને એવું જો મમ્મી અહીંયા 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 ક્યાં જાશો? બાબા જવું છે? અરે જે કરવા જવું છે, ચોટીલા જવું છે કા? ક્યાં જવું છે? જે કરવા જવાનું ચોટીલા. જવાનું છે ના નહીં જવાનું. હા એમ. જો અમે ફૂલ ફેમિલી જાય છીએ અમે ચોટીલા દર્શન કરવા. આરવના દાદા, બા, પપ્પા, મામા અમે બધા જાય છીએ. હાય કરો. હેલો હાય કરો પપ્પા. હેલો આરવના પપ્પા. હાય. જો મામા હાય. જો આરવભાઈ તો સુતા છે. આરવભાઈ ઉઠશે પછી એની પાસે હાય કરાવશું આપણે. આપણે એક જ જાગી જો બધાય પી ગયા. આપણે તો ગાડી ચલાવવાની જાગવું પડે. અરે ભાઈ ઉઠી ગયા તમે? ઉઠી ગયા? હાય કરે. અરે કોણ બોલાવે? જો હાલો જાવું દાદા પાસે? જવું તો હા નકર ના પાડી દે. ના કહી દે. ના કહી દે. કાટ. થઈ ગયો. પપ્પા નું ઉઠાડો. પપ્પા તો આખા કોમામાં થઈ ખબર થઈ કઈ દુનિયા બધી. હજી કેટલા વાગ્યા? 9:32. ભૂખી થઈ ગઈ છો. શું ખા છો તું? બિસ્કિટ ખા છો? મમ કે હા જો બિસ્કિટ ખાય છે બતાવે છે. બિસ્કિટ ખાવશું. ખાવું હો? ખાલી જો 7 કિલોમીટર બાકી. આમે જો ડુંગળો તો આજો હજી નાસ્તો તો શરૂ જ. નારાયણના પપ્પા જો ઉઠી ગયા હવે. પોતે પણ નાસ્તો કર્યો ઈ કે
તે કર્યો છે. ભલન કે ઈને એને ખાવા જોઈએ. આ ખાય એટલે એને પૂરું થઈ જાય. પાસ પતી જાય. આ બધું ખાઈ જાય. હું જોઈ આમ થઈ જાય. ચડવા એ લો આપણે ડુંગળો ચડવા માટે તાકાત ન જોઈએ, આપણે એનર્જી ન જોઈએ, એટલે ખાવું પડે. તમારે ન જોતી એનર્જી, તમારે શ્રાવણ મહિનો એને ક્યાં આપે તો ને ખાય રમેશ આપણે અંદર એન્ટર થઈ ગયા છે. જો ઉપરમાં અહીંયા લગી ઉપર ચડવાનું છે. 1000 પગથિયા છે. ચડી જવાય, ચડી જવાશે, ચડી જવાય, ચડી જવાશે. ચડી જવાય તમારથી. ધીમે ધીમે ચડી જાશું. આરો ભાઈને લઈને ચડવાનું. હવ બધા વારાફરતી આપણે તેડશું. મામા તેડશે, પપ્પા તેડશે, હું તેડીશ. ચડી જવાશે. આપણે તો ઓછું તેડવાનું, આપણે ગાડી એકાવાની છે. હજી અહીંથી કદાચ મેળ પડે તો હજી સાળંગપુર જવાનું છે. એટલે ગાડી તમ તાર હું ચલાવી લઈશ હો. ના એવું નથી. મને વધારે ગાડી ચલાવી વધારે ગમે. એટલે ગમે તો મને છે પણ છે નહીં એટલે. તો આ આપણે હકાવો તો કેવાય સામે. તમે તો નાકોરા ઢળતો તો એકદમ મસ્ત. પણ એકચ્યુઅલી માં એવું છે તમારી ગાડી છે ને તો તમે બેન ભાઈ બે આગળ જ બેહો છો. એવું કોઈનો વારો અમારે એવું ના હોય. હું તો ડીકીમાં જઈને બેસી જાઉં. મને એવું કઈ નહીં. ડીકીમાં આવે પેલા તું. અરે હું તો હુઈ જાવ આડો એટલે તો હમાઈ જાઉં. જો મામા જો હારો મામા મમ્મી બે મતભેદ કર્યો અમાર જોડે. ગાડી એમની હતી એટલે જો હારો રેન્જ રોવર ક્યારે લાવવાની? મામાની જમીન વેચાય ત્યારે. ખુદના મામાની જમીન વેચાઈ દે. અંદર જાતી છે ગાડીઓ. અંદર નો જાય. અહીંયા પાર્ક કરવી પડે. અંદર નહીં જાય. હા અચ્છા પાર્કિંગ માં હા અહીંયા બધી ગાડી છે. હા જો અમે લેશું રેન્જ રોવર કીધું. હે લેવાની ના રો. અરે ફટાફટ આવો 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 દાદા ચડવાના છે ને તારે? દાદા ચડીશ ને? ચડી હા કે ના? હા કે ના? હે હવે ધીમે ધીમે હવે ચડવાનું શરૂ કરી દે. યારો ભાઈ ચડી જવાય. હે ચડવું છે? ચડવું હારું ના પપ્પા. બા અહીંયા દાદા જો હાવ પાછળ છે. ઉતાવળ આગળ જતા હતા ને જો બેહી ગયા. કેમ થયું ભાઈ? પૂરું થઈ ગયું? થાકી ગયા? શ્વાસ ચડવાનું. હજી તો આરવને લઈને ચડવાનો છે. માય મમ્મા પરસો થઈ ગયો તને તેડીને. કેવું કરે છે? સીધો બા દાદા બે આવી ગયા. પપ્પા નો આવ્યા. હરાવ બા દાદા બે આવી ગયા. પપ્પા નો થાય. ચારો ભાઈ બાન દાદા મામા પહોંચી ગયા છે અને હું પણ પહોંચી ગઈ છું. ચારો ભાઈ જે કહે છે હાલો જે 30-40 પગથિયા બાકી છે. બસ બહુ જાજુ રહ્યું નથી. એટલે 30-40 હોય ને. ચાલો દોડવા માંડે. ચલો હવે તમે ચડી ગયા હો. પણ ચડી ગયા એમ. હજી પપ્પાનું તો નામું નિશાન નથી. હજી ક્યાં પપ્પા પહોંચ્યા એના. ચારો ભાઈ મામા જોડે આવે છે. અમે પહોંચી ગયા. આપણે તો પહોંચી ગયા. તારે મમ્મી હવે પહોંચી જાજો. આવશે આપણે દર્શન કરવાનું શાંતિ. શ્રીફળ ને બધું એની પાસે છે. અહીંયા કોણ એવું જો રહો. ફાઇનલી પપ્પા આવ્યા. યાર આમ જો. કેમ પપ્પાને કેમ તેડવા નતા ને?
10 કલાક પછી આવ્યા. કેમ થયું ભાઈ બંધ નહીં મેળ પડ્યો? હે નો મેળ પડ્યો? ત્યાં ને હવે તેડો હોય તો કઈ હું તેડે શાંતિ રાખ ને યાર. અહીંયા ઉપર મંદિરે પહોંચી ગયા. હવે એના પપ્પાએ તેડ્યો. પેલા એ એમ બધી તેડીને આવ્યો હું. છેક સુધીમાં વિડીયોમાં પ્રૂફ છે મારી ભાઈ. તમે દેખાતા જ નહોતા ક્યાંય. છેક લગી મારી પાસે જતો ભાઈ. આરવ આરવ એ આરવ કોણ તેડીને આવ્યું તને? મામા તેડીને આવ્યા ને? પપ્પા હા મંદિરે જાય હવે. ઉપર 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 જીબડી હશે હજી જોવાનું. આવાજ છે મોટો. છી. હું લગાવ્યું? ચાંદનું પીવું ચાંદનું ઓય અહીંયા જો અહીંયા આકાત તો ઈ શું વળે એનો પર મોટ નાક નાક કરે છે ઈ ઓલા ચાંદલામાં જડે છે. તને લગાડ્યો છે નીચેથી કેટલું ઓલું લાગતું હતું નાનું. અહીંયા જો કેટલું અહીંયા નીચે શ્રીફળ વધારવાનું છે. અહીંયા નીચે એક બીજું મંદિર છે. હવે નીચે જઈએ છીએ યાર ભાઈ. આપણે નીચે જવું ને ત્યાં પર નીચે 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 તો દાદા અમે બોઈ જા. અરે દાદાને બોલાવ. આપડે આરવને અડધે લગી ઉતારી દીધો. એને મમ્મીને હોપી દીધો છે આરવ. અરે આવું મારી પાસે આવું છે? હવે ના ના મમ્મી પાઈ રહ્યો નથી આવવાનું. હવે ઘડી વાર મામાને ડ્રેસ આપી આપણે મારી જોડે રહેવો મસ્ત મજા જમવા આવી ગયા બધા. હા મસ્ત ડીશ. હે ક્યાં જવું છે? ગાડીમાં અમારા ભાઈ ના જોવા. આપણે બધા એનું સાંભળવાનું. આરવ બંધ કરી દો. બંધ કરી દો. બંધ કરી દો. આરવ ઇગ્નોર બોલાય મામા બોલે છે પાછળ પછી મામા અહીંયા આમ ખપા બમ કરે છે મેં તો આમાં ધ્યાન દે. હવે ક્યાં જવાનું છે આપણે? સાણીપુર સાળીંગપુર જવાનું છે. હનુમાન દાદાના દર્શન કરવા આવે. પહોંચાડથી કેટલા કિલોમીટર બતાવે છે? 83 કિલોમીટર બતાવે. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે સાળંગપુર જઈએ, દાદાના દર્શન કરીએ, દાદાના દર્શન કરાવીએ. ઉઠી જા અરે ભાઈ ઉઠી ગયા છે નીંદર કરીને. આગલી આરોપા ઉઠી ગયા. શું કરે આરવ? આમ બોલા મામ. ઉઠી ગયા તમે ભાઈ? હા કે અમે હું કા મામા મમ ભરવાનું. ડાયપર પહેરું છું નો એથી. ડાયપર પહેરાઈશ. હા હું ભરવાનું મમ. પપ્પા. યાર ભાઈ ક્યાં આવ્યા તમે? સાળંગપુર આવ્યો દાદાના દર્શન કરવા. દાદા કેટલાક લગી દેર છે તને? આમથી જવાનું. અહીંથી જવાય ને?
અહીં મૂકવો છે ખામે તો એમ બી રાખી દેવાશે. કોનો હારો ફાઇનલી દાદાના દર્શને આવી ગયો છે ફર્સ્ટ ટાઈમ. તું જય કર જય કરો જય કરો જય કરો જય 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 કરો જય જય હા હા અમારા આરો ભાઈ જો ગાડી ફેરવે છે. ગાડી ફેરવો, આમ ફેરવો નકર ઠોકાઈ જાય. ફેરવો પકડો પકડો હરખું પકડો. ફેરવો ફેરવો ત્રીજો ફેરવ્યો છો. આય આમ હરખું હરખું ધ્યાન આગળ બધું જોવાનું હોય. હેલો ઈ જો સ્ટેરિંગ ફેરવે છે. આરો ભાઈ મસ્ત મજાના સુઈ ગયા. હવે જઈએ છીએ અમે બધા ઘરે. લઈ જાવ છો બીજે તમે ક્યાંય? ઘરે જ જાવ ક્યાંક લઈ જાવ ને બીજે. કાલ રજા છે તો આપણે ક્યાંક રોકાઈ જઈએ પછી ક્યાંક બીજે જાય. રતનપુર બોર્ડર. હાલો મારી દીધો લીવર. ચાલો અરે ભાઈ શું કરો છો તમે? ઓય તો ઘરે જવાનું છે ને આપણે. માંડ માંડ આજે તો ઘરે પહોંચ્યા. રસ્તામાં છેલ્લા 30 કિલોમીટર જે ટ્રાફિક હતું એ કાપવામાં પૂરા 2 કલાક વયા ગયા. ફૂલ ચક્કાજામ હતું. એક નાની એક ક્લિપ ઉતારી છે આગળ શોર્ટમાં છે. ખતરનાક હતું. માંડ માંડ પહોંચ્યા છો. અને અમારા આરો ભાઈ તો આવ્યા. અરે ભાઈ એ આરો ભાઈ હજી ભાઈમાં એનર્જી છે. ગાડીમાં અહીંથી સવારે ગયા. અહીંથી સવારે નીકળી ગયા ત્યારે પછી 2 કલાક સુઈ ગયો ગાડીમાં બસ. પછી ભાઈ સુઈ ગયો ડાયરેક્ટ. રિટર્નમાં 1 કલાક સૂતો બસ. એટલી જ ઊંઘ કરી ભાઈ. બાકી સવારનો 5 વાગ્યાનો ઉઠી ગયો ભાઈ. હવે સુઈ જવાનું છે આપણે. અરે સુઈને જ જવું તારે હવે. ચાર્જિંગ હોગા કબ ઉઠેગા उसका कोई पता नहीं है. તમે બોલો હું બોલો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો આરોભાઈ મસ્ત મજાના સુઈ ગયા છે. આજે આરોભાઈ ફૂલ મસ્તી કરી છે. અમે પેલા ચોટીલા ગયા હતા, ગાડીમાં મસ્તી કરી, ભાઈ હુઈ ગયા. પછી ચોટીલા ઉપર ડુંગરો ચડ્યા, ત્યાં ઉપર મસ્તી કરી, થોડા ફોટા પાડ્યા બધા ફેમિલીના. પછી અમે ત્યાંથી સાળંગપુર ગયા, સાળંગ મસ્તી કરી છે ભાઈ. અને પછી ત્યાં પણ મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે. બ્લોગમાં આપણે વચ્ચે 1-2 બતાવી દઈશું ફોટા અને વિડીયો થોડાક. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. જો તમારે હજી અમારા આવા ટ્રાવેલિંગ વાળા બ્લોગ જોવા હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો. તો અમે કંઈક હજી નવો કંઈક ટ્રીપનો પ્લાન કરશું. તો ચલો બાય બાય બધાને. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.